વડિયા શહેરમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક ગેબનશાહ પીર દરગાહે આપ્યો આસ્થાનો સંદેશ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। અમરેલી જિલ્લાના વડિયા શહેરના અમરનગર રોડ પર આવેલી ગેબનશાહ પીર દરગાહ છેલ્લા આશરે 50 થી 60 વર્ષથી આસ્થા અને એકતાનું પવિત્ર કેન્દ્ર બની રહ્યું છે। આ સ્થાન ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમો માટે વિશેષ ઓળખ ધરાવે છે। દર વર્ષે અહીં બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો અને ભક્તજનોની હાજરી હોય છે। સેવા સમર્પણની ભાવનાથી યોજાતા આ કાર્યક્રમમાં સમાજના તમામ વર્ગો ઉત્સાહભેર જોડાય છે। રાત્રિના સમયે ભવ્ય સદલ ઉર્સનું આયોજન પણ કરવામાં આવે છે। બાપુની કવાલીથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે। દૂર દૂરથી ભક્તો હાજરી આપી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે। વિશેષ નોંધની વાત તો એ છે કે ગેબનશાહ બાપુ પ્રત્યે હિન્દુ મુસ્લિમ બંને સમાજમાં અખૂટ આસ્થા જોવા મળે છે। છેલ્લા લગભગ 5 દાયકાથી આ દરગાહ હિન્દુ મુસ્લિમ એકતાના જીવંત પ્રતીક રૂપે ઓળખાય છે અને સમાજમાં પ્રેમ, ભાઈચારો અને સૌહાર્દનો સંદેશ ફેલાવી રહી છે। વડિયા શહેર માટે આ પવિત્ર સ્થાન ગૌરવ સમાન બની રહ્યું છે। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા। મારું નામ અકિલ પઠાણ, ગામ વડિયાની અંદર ગેબનશાહ પીરની પુરાણી દરગાહ છે। બહુ અમારા જન્મ પહેલાંની જામ તો વર્ષોથી આ બટુક ભોજનનો સિલસિલો એમનો યથાવત જ છે। અંદાજે 5 વર્ષ અમને અનુભવ છે। એ પહેલાં અનેક વર્ષો પહેલાં 50 વર્ષથી હું જોઉં છું। જૈતા બાપુ જેથી મુંજાવર હતા ને દરબાર, ત્યારથી તો હું જોઉં છું, એટલે 50 વર્ષ ઉપરની હોઈ શકે। હા, હોઈ શકે। અને હિન્દુ મુસ્લિમ એકતાનો ભાઈચારો પ્રતિક ગણાય એવું વડિયા ગેબનશાહ પીરની દરગાહ છે। આજે શું કાર્યક્રમ છે? આજે વડિયા ગામના તમામ બાળકોના બટુક ભોજન છે અહીંયા સરસ વડિયાની। તમે તમામ સ્કૂલોમાં બાળકોને જમાડવા જાય છે। અહીંથી તમે જશો હા, એટલે એ લોકોનું શિક્ષણ ન બગડે હા। અને સિવાય તમામ બાળકો પ્રસાદ લેવા અહીંયા દેવા આવશે। આવે સરસ। કેટલા મિત્રો છે તમે આજે સેવામાં? 50 જેવા છે। ગઈકાલે શું કાર્યક્રમ હતો રાતે? ગઈકાલે ગેબનશાહ બાપુનું સંદલ શરીફ હતો, તેમજ રાત્રે નાથ શરીફનો પ્રોગ્રામ હતો।